તો ગાઈસ આ બાજુ સવારમાં બની રહ્યું છે કંઈક નવું. ફિનલ શું બને છે? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ઈશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સપના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ઈશ્વર. આપણે ત્યાં શું બનતું હોય? આપણે જે મને જોતા એવું લાગે છે સુખડી બને છે. સુખડી જ બનતી હોય. વાહ ભાઈ વાહ, સુખડી સવારમાં. સપનાને સુખડી બહુ ભાવે. હા જ્યારે આવું ત્યારે સુખડી બને. વાહ ભાઈ વાહ. જોવા વાળા નહીં આવે, પાણી આવે. પાણી આવે પાણી. ખાલી આવે સુખડીનો રાઈટ. ફિનલ તો કેટલી વાર હોય હવે સુખડીમાં એ જણાવી દો. જો બની ગયું. ગોળ નાખી દીધો. બસ ઘડી કલાવી તરત નંબર કરી દેવાનો. સુખડી આપણી રેડી. ગાઈસ તો કાજુ નાખી દીધા છે અને મસ્ત મજાની સુખડી જોરદાર રેડી છે. ગરમા ગરમ લાઈવ સુખડી. ગરમા ગરમ લાઈવ. ઓલી પિનલ તે ગઈ વખતે બનાવી હતી, બે દી તો માણ ખાઈ. હા તો આપણે એમ જ તાજે તાજે જ ખવાય. એક એક થાળી રોજ કરીને ખવાય. ઓલી એકાર કરીને ડબ્બો ભરી લેવી એવી ન ભાવે. સાચી વાત છે. હવે પછી સોમવારે બનશે ને, મતલબ આજે બની એટલે હા, પૂરી થઈ જાય એમ જ છે. મારે કાલ બનાવી હતી, આજની જે નાનકટાશ હતી એકાશ. બરાબર છે. સપનાને બહુ ભાવે એટલે મેં કીધું આજ બનાવી. પિનલ અમુક સબસ્ક્રાઈબર એવી કોમેન્ટ કરે છે કે અમે સુખડી બનાવવાની ટ્રાય કરવી છે પણ બનતી જ નથી. માપતાલમાં આમ તેમ થતું હોય. અમારી રેસીપી આપેલી છે, તમે જોઈને એને કમ કરી શકો છો. આમાં તો માપનું એવું કાંઈ ફિક્સ ન હોય. તમે ઘી નાખો તો લોટ તમારી પ્રમાણમાં ઢીલો રહે એ પ્રમાણમાં નાખવાનો. અને ગોળ નાખીને થોડોક લેટ શેકી નાખવાનો, પોણા ભાગનો, પા ભાગનો જ બાકી રાખવાનો. અને પછી ઉપરથી નાખી દેવાનું ગોળ ને એવું, એટલે બની જ જાય. ન બને એવું બને જ નહીં. અડધામ ટોપરું નાખું ને અડધામ નથી નાખતી. રાઈટ, એ સારું કર્યું લે. ગાઈસ તો આ વખતે છે ને બે ભાગ પડ્યા છે, એક ટોપરા વાળી અને એક ટોપરા વગરની. કેમ કે મને છે ને ટોપરું નથી ભાવતું, તો મારી ટોપરા વગરની અને સપનાની ને પિનલની ટોપરા વાળી. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 9:10 અને 5. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બને છે? ત્યારે બનાવું છું લચ્છા પરોઠા. લચ્છા પરોઠા. મમ્મી ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? બાકી બાકી છે. ઓકે, સરસ સરસ. શેક પીધો? વાહ ભાઈ વાહ. ગાઈસ બાજુમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. જો કે સવારે છે ને લાડુબેન હતા, પણ અવાજ જ એટલો થતો હતો ને, તેને મજા નહોતી આવતી. તો એ અત્યારે છે ને ફરીથી એના મામાના ઘરે જતા રહ્યા છે. એમના માટે સરસ મજાની મસ્ત જોરદાર સુખડી બનાવી હતી, પણ લાભ ન મળ્યો ને પિનલ? લઈ ગઈ. એવું છે. ઓકે, સરસ, ગુડ. તો કાંઈ વાંધો. ઓ બાપ રે, આ બાજુ શું બને છે પિનલ કીધું? लच्छा परोठा। लच्छा परोठा। काफी दिनों के बाद, कितना टाइम हो गया होगा तेरे हिसाब से? 2-3 महीने हो गए। 2-3 मंथ के बाद आज नाश्ते में ये परोठा वाली वेराइटी, वो भी स्टफ। वाह भाई वाह, सरस। कितनी देर है तो अभी ये बता दो नाश्ते में? नाश्ते में आप बैठोगे तो रेडी है? बन गया है ना? ओके, एक बन गया है, दूसरा सब चालू है, तीसरा बन रहा है। ठीक है जी। और मम्मी इस साइड दाना सुधर रहे, धनिया सुधर रहे। ठीक है जी, चलिए फिर तो नाश्ता कर लेते हैं। और इस साइड सुखड़ी रेडी है, बराबर से बढ़िया सी जोरदार सुखड़ी है। तो चलो अभी नाश्ता कर लेते हैं। चलो बैठो बैठो, चलो चलो फिर थक जाएगा। चलो हाँ गाइस, तो नाश्तो फर्स्ट क्लास रेडी છે. સ્ટફ પરાઠા, ગરમા ગરમ ચાય અને આ બાજુ છે સુખડી, આ બાજુ દૂધ. તો ચાલો ગાઈસ, તો હવે નાસ્તો કરી લઈએ. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો. અને સુરતમાં છે ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. હું તમને છે ને એક વરસાદની ઝલક બતાવું. તમારે ત્યાં કેવો વરસાદ છે ગાઈસ જણાવજો, કેમ કે અમારે સુરતમાં જો સવારમાં આટલો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ જોરદાર વરસાદ છે. મમ્મી, નવરાત્રીની આગાહી ખબર તમને? હા છે નવરાત્રી. તો કાંઈ વાંધો નહીં, હોઈ જાવ બીજું. 3 થી 4 નોરતા જ નવરાત્રીની આગાહી નથી, પછી તરત જ આપણી આરતીનો વારો ચોથો હોય, 4 નોરતા લગી ન હોય તો ખાય. પછી વાંધો નહીં એમ. પછી વાંધો. તો આ વખતે પેલા ખબર ને 10 નોરતા છે. હા હા, 2-30 આવે છે. 9 જ રમી છીએ. 2-30 આવે છે. તો 2-30 હોય તો નોરતા તો આપણે 9 જ રમી છીએ. 10 હોય તો ગઈ વખતે એવું જ કાંક હતું ને મમ્મી? હા, ગઈ વખતે કાંક હતું પણ રેમા નહોતા. જોવાનું એક ઓલું હતું. ઓકે જી, તો આવું બધું છે. પિનલ વરસાદ આવશે તો કેમ થાય? વરસાદ આવશે તો કીધું જ ખરી, હુઈ જાવ. હોઈ જાવ. ઓકે, વાંધો નહીં. હુઈ જાવ એમ? હુઈ જાવ તો દીદા બાપુ. નવરાત્રી બાપુ હુઈ જાય એમ. તો વરસાદ આવે તો શું કરવું?
વરસાદ આવે તો હું કરું ભાઈ ગાઈસ તો 7:15 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને અત્યારે છે ને ધીમું ધીમું બોલું છું કેમ કે હેતાંશભાઈ અત્યારે છે ને સૂતા છે જો કેવી રીતે સૂતો છે સોફા ઉપર પેલે ઉઠીને હું નીચે હતી ઉપરથી જોઈને અને ચપ્પલ પહેરીને ઊંઘમાં નીચે વહી અને ચપ્પલ પહેરી થઈને એમ કે મને મૂકીને વહી જાય છે એવું કર્યું પછી ત્યારે પાછી ઉપર લાવીને ત્યાં આવીને પાછું પાછો એ જે દિવસે એવું જે દિવસે મોઢો હોવે ને તે દિવસે એને કાગા ઊંઘ થઈ જાય એવું કે બેચેની વાળી ઊંઘ એને ચેન ન પડે કે બરાબર છે મમ્મી જય સ્વામિનારાયણ જય સોમનાથ જમી લીધું બાકી છે ઓકે તો જમી લેજો કેમ કે હું નથી બરાબર કેમ કે આજે છે ને મારા સાસુને ત્યાંથી આમંત્રણ આવ્યું છે જમવાનું હા જમાઈને આમંત્રણ આપ્યું છે ઢોકળા બનાવ્યા છે તો જમાઈ રાજા તમે આવજો અમારા ઘરે જમવા પીને જમાઈ રાજાને આમંત્રણ છે તો બીજી શું છે ખાતિરદારીમાં તો બીજું કઈ ઢોકળા સિવાય શું છે ખાતિરદારીમાં આપણે બે જ જાય છે નહીં ચિંતન આવે છે ચિંતન જ આવે છે ખાલી હા કેમ બીજું કઈ આવે છે કોઈ નથી આવતું મને જ ખબર તમને નથી ખબર કોણ આવે છે કોણ? એ તો કોને કોને આમંત્રણ આપ્યું હોય કેમ ખબર કોણ આવે છે કયો તો ચિંતન આપણે 3 બીજું કોણ આવે સપના આવે છે હા. વાહ સરસ સરસ તો આપણે ચારે જવાનું છે ઓકે સરસ સાસે guys. પાંચ. પાંચ તમને અચ્છા, ભૂલી હેતા જાવ છે. માણસો ઘરના ભૂલી જવાનું એ તો એને હજી દૂધ તો પૌવા- તમે એટલા સેલિબ્રિટી બન્યા છો મોટા સેલિબ્રિટી થતા તો મને નહીં ભૂલી જતા હો નહીં, નહીં, તો મને સેલિબ્રિટી કેમાં હું તને એમ કહું છું હેતાંશ ને દૂધ પૌવામાં ઘણું છું એટલે ઈ તો ગમે ત્યાં બેઠો રહે. મેન છે સાચી વાત મામાના છે. ઘરનો મેન ઈ જ ભાઈ છે ઈ મેન ઈ છે હા, અને ઈ હેતાંશ ને જે છે ને દૂધ એકારે બે પાકવાનું. ખ્વાહિશ પૂરી થઈ છે તો મને એક ભૂલી નહીં જતા, મેં નહીં 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 ભૂલું એક છે ને હેતાંશ ની ખ્વાહિશ જે હતી એમાંથી એક પૂરી થાય છે કે મામાની ઘરે જવું છે અને બીજી કઈ કે છે? હેતાંશ ને મૂવી જોવા જવું હતું હા, મહિયરમાં મંદડું આજે બે એની ઈચ્છા એટલે છે ને અમે અમારું ફેમિલી ફૂલ ફેમિલી કાકાનું ફેમિલી અમે બધા મૂવી જોવા માટે જઈએ છીએ એટલે પેલા જઈશું મોટા વરાછા ગુજરાતી ફિલ્મ છે ને એટલે મમ્મી ને લેતા જાય હા મમ્મી આવવાના છે એકચ્યુઅલી સવારમાં જ ટિકિટ લેવાઈ ગઈ છે મમ્મી આમાં તમને બરાબર બધી છે? સમજ પડશે હો. હિન્દી હોય તો તમને જોલ આવે આમાં તો મજા આવશે તમને તમે ગયા હતા પેલા આ પિક્ચર જોવા ટીવીમાં તે હાસીન બધા લગ્ન થઈ જ ગયા હોય ખાતે ઈ તો મને ખબર છે પેલું મયુરમાં ઉંદરું લહેર નથી લાગતું એ એવું નહીં ઓકે ગાઈસ કોને કોને જોયું કોમેન્ટ કરી દેજો અને બીજી વસ્તુ કે આજે અમે છે ને બહુ બધી શોપિંગ કરી કુર્તાની શોપિંગ ને હજી ઘણી બધી શોપિંગ બાકી છે બરાબર નવરાત્રીની હા મમ્મી હવે નથી એકચ્યુઅલી ગાડીમાં જ છે ગાડીની ડીકીમાંથી લવાણી નથી બરાબર છે ત્રણેય ગયા હતા હા 3 લીધા બે ભાઈ ત્રણ સેમ નો આમાં સિલેક્શન આવવું જોઈએ ને સિલેક્શનમાં વાર બહુ લાગે કેમ કે હા સિલેક્શન થાય ને ત્યાં એને સાઈઝ નો પ્રોબ્લેમ આવે જયદીપ એમ કે બેયને હરખા લેવાના હોય મારે એક્સેલ જોઈએ ને 2XL કેવડા હમ તો સેમ લેવાના એટલે કે કેવડા ને લીધા છે અમે છે ને પ્યોરમાં લીધા છે હેવીમાં લીધા છે એટલે થોડુંક વિચારીને ઈ ઓલું કેવું કરું પણ તોય અમે અડધી કલાકમાં તો અમે છે ને ઘણું લઈ લીધું 10,000 બિલ બનાવી પછી 2-4 જગ્યાએ જઈએ એવા પાછા કેમ ગઈશ તો ચાલો 7:30 વાગી જાય છે હવે ચિંતનને ફોન કરી તો નીકળીએ ને તને ઉતાવળ નથી ને રાજશૈલીમાં જવાનું ઉતાવળ જ થોડી મને રાજશૈલીમાં જવાની બિલકુલ ઉતાવળ તો? નહોતી. હું હજી સુધીમાં મેં કોઈ દિવસ એવું નથી બન્યું કે હું અહીંયાથી નીકળીને હું ડાયરેક્ટ હું રાજશૈલીમાં તો હજી હું stop જવામાં લેવાનું? ઉતાવળ હોય. મારે રસ્તામાં કેટલા કામ હોય બધા પતાવતા આજે કઈ છે કે નહીં? આજે મારે ઓહ, હેતાંશનું બાપરે. હેર કટિંગ કરાવવાનું છે હેતાંશના ગોગલ્સ લેવાના છે પછી રાજલે એટલે તમે મને છે ને અહીંયા સલૂન નજીક જ છે મને ત્યાં તમે ઉતાર દેજો મારા દીકરાને હું એને હેર કટિંગ કરાવી અને હું ત્યાં આવું ને ત્યાં તમે લોકો જમી લો પછી હું આવીને નવડાવીને ફટાફટ હું જમી લેશું એવું અને નથી પછી કરવું, time ત્યાંથી થઈ જાય. જમી લેશું ને ત્યાં તરત જ મૂવીનો ટાઈમ થઈ જશે એટલે ગમે ત્યારે આપણે જવાનું હોય ત્યાં ત્યારે આપણે જમવા જ જઈએ જમીન તરત નીકળી જઈએ આપણે એ રીતના જ જવાનું તો હોય એ તો સ્પેશિયલી કોઈ દિવસ આમ બેસવા કે હાલો આમ આરામથી હાલો આજ બેસવા જવું છે કેવી રીતે આમ કોઈ દિવસ મેલા મને છે ને બધાને ઘરે બેસવા જવું બહુ ગમતું હા હવે પણ પછી હું અહીંયા આવી તો ત્યારે હું જયદીપને એમ કહેતી કે હાલો આન કર જાઉં આન કર જાઉં આન કર જાઉં પણ જયદીપની બેસવા જાઉં જયદીપને ન ગમે પછી ધીમે ધીમે હવે જો એમાંથી પરાણે કેવી ને એવું બધું થાય તો ઝઘડા થાય એમ કરતા હવે હું જયદીપ જેવી થઈ ગઈ હવે મને બેસવા જવું નથી ગમતું સાચી વાત છે ચાલો ફાસ્ટ જમાનામાં ક્યાં અત્યારે બે વાજો હવે આપણે ભાવથી કોઈની ઘરે બેસવા જ ગયા હોય સમજી XYZ કોઈ પણ વ્યક્તિ એની પાસે ટાઈમ હોય ન હોય એની કંઈક બહાર જવું હોય એની કંઈક એનું શેડ્યુલ હોય એ પ્રમાણે બરાબર ને તો પછી એનું કામ કરે આપણે આપણું કામ કરીએ અને બહુ બધો ટાઈમ હોય બહુ મળવાની ઈચ્છા થઈ હોય તો વોટ્સઅપ જિંદાબાદ ઇન્સ્ટાગ્રામ જિંદાબાદ વિડીયો કોલ કરો બરાબર ને તમે બેનું કરો જ છો ને વિડીયો કોલ કાલે અમે બધા તો કહેતા હતા અમે ટાઈમે મળી જ લઈએ ભલે બેવાનો જાય કઈ નહીં પણ અમે એક જગ્યાએ છે ને આમ બધા ભેગા થઈને અમે મળી લઈએ બરાબર હું
ઈ વાત તો છું હેતાંશને આજે જ વાળ કપાવવા જરૂરી એને છે કાલે ફંક્શન છે ઓકે કાલે ડાન્સમાં કાલે અને આપણે ત્રીજી function વસ્તુ કાલે annual function છે એને કાલે. આવતીકાલે હેતાંશના સ્કૂલે એન્યુઅલ ફંક્શન છે તો સવારમાં 10 વાગે ત્યાં પહોંચી જવાનું છે ખાસ હેતાંશની હું તમને છે ને કેવો ડાન્સ કરે છે ને એની ઝલક બતાવીશ ઈ છે શહેનશાહ. શહેનશાહ બનાવ્યો છે ને? ગોગલ્સ બોગલ્સ શૂઝ બૂઝ બધું પહેરાવીને કમ્પ્લીટ અચ્છા એટલે ગોગલ્સ લેવા જરૂરી છે ઓકે એટલે બધું હેર કટિંગ બેર કટિંગ મેમના ફોન નહીં શહેનશાહના વાળ લાંબા જ હોય કે ના ઈ શહેનશાહ અલગ તો આ કેવા આ ડુપ્લિકેટ શહેનશાહને આમ ઓરિજિનલ રીતે આમ વિદ્યા પ્રાપ્ત કરતા છોકરા હોય ને એને બતાવવાના છે ઈ ઓરિજિનલ શહેનશાહનું રૂપ નથી બતાવવાનું અચ્છા એવું છે ઓકે એવા સાઈન છે ઓકે ગઈસ તો ચાલો કાંઈ વાંધો નહીં હવે ટૂંક સમયમાં હેતાંશભાઈ જાગે ને એટલે નીકળીએ અને ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ ગયા છે એમની સપના રાણીને હા આવો જય યોગેશ્વર જય યોગેશ્વર. વેલકમ જય યોગેશ્વર આવો અંદર તો પગો પગલી તો કરો બસ કાંઈ વાંધો નહીં હા નથી. અંદર એને મેં કીધું વાટે છે તો કંકોની ડીશ મૂકો તો હવે કઈ એવું લાગે છે કે ચિંતન જે ગીત ગાય છે ને ગીત ફળે છે એવું લાગે છે સપના વારે વારે હવારે આવે દર્શન આપે છે ચાલો મારે ગાઈસ તો તો રોકાવું જ હતું, પણ અનેરી લીધે જવું સાચી વાત છે કઈ વાંધો નહીં ચાલો ગાઈસ તો નીકળીએ બહુ લેટ થઈ છે ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા હેતાંશના મામાના ઘરે જય યોગેશ્વર કેમ છે હારું જય યોગેશ્વર જય યોગેશ્વર ના ના ભાઈ બધાને થોડું આવવાનું હોય હું તો એનો પ્રોગ્રામ છે ના ના બધાને હું આવવાનું ના ના આદલો કોણ શિવભાઈ ન્યા ગયો છે નાવા ગયો છે એને અહીંયા પાછું નાવા જોવે ઈ હેર કટિંગ કરાવવા ગયા અચ્છા હા બાલ કપાવ્યા હું હીરો હું ફોનમાં જોતો તું એને ઈ સ્પેશિયલ રે નાનાવાળા એ અમારી જેવા આર્મી કટ કરાવ્યા બાપરે ચિંતન કેટલા વર્ષે આવ્યો હતો પેલા એમાં 4 વાર આવતો નાના વરા નહીં થયું દોઢ વર્ષ જેવું છે ઘણા ટાઈમ પછી આવ્યો અને જો કે ઘણા ટાઈમ થી કહેતા હો પીઝા બનાવ્યા હતા ત્યારે આવ્યો જો કે ઘણા ટાઈમ હા ઘણા ટાઈમે આવ્યો પીઝા કેમ બનાવ્યા હતા? યાદ નથી આવતું વડા થઈ ગયું એ આમ નામ કહે છે પીઝા ઓકે ઓકે હા યાદ આવ્યું અને ઓલી થમ્સ અપ હતી અને આપણે બાજા ઘણું થઈ ગયું ને બોલો શ્વેતાબેન કેમ છે શું બનાવો છો? ઓહો ભાઈ શ્વેતા કેટલી કરી 10-12 થઈ રહે બધાય નહીં કરતા આજે- એકલી નહીં કેટલી કરી ઈ કે આ જીએસટી લગાવીને જ બોલે હો એક ડીશ માંથી એક ખાતી જશે એટલે ધરાઈ રહી હા એમને બસ કહેતો હું 5 કર તમ પાછા બીજી 5 ચડાઈ દો કા સરસ સરસ જો મસ્ત મજાના ઢોકળા ભાઈ ગરમા ગરમ વાહ ભાઈ વાહ જો અહીંયા મૂકી દીધા વાળ વળતો ઉભે રે વાળ વળતો એંધલી જેવી લાગે છે ઓલી ફૂલ ફૂલૈયામાં ઓલા હા કોપી આમાં શું મૂકવાનું છે એમાં વઘારે છે ઓકે 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 હાલો કેટલી વાર તો પછી બસો ખાવા જ બેહાર તમારે ઉતાવળ છે ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ઢોકળા રેડી છે સાથે છે ગ્રીન ચટણી છાસ અને આ બધું જો મરચા કાંદા આ ચિંતનને કંઈક અલગ જ છે આ કયા છે પ્લેન ઢોકળા ઈ પ્લેન છે આ વઘારેલા છે પણ આટલું બધું ખાય છે કોકને ખબર પડી જાય તો એમાં શું છે અને આ કયા છે બિનલ આ છે વધુ ચટણી વાળા લસણ વાળા ઓકે સરસ આ ડીશ તો પણ ફેન્સી હો લાડુની હોય એવી ડીશ છે પાવભાજી ની ડીશ છે એમાં ઢોકળા ખાઈ છે બરાબર મસ્ત ગરમા કેમ ગરમ કે અહીંયા ઢોકળા માણસો ઓછા કે નહીં એટલે ઈ બહુ ઝાઝી ડીશો બારી નો રાખે બરાબર છે હા હા લીધા લીધા ચાલો ગાઈસ તો મસ્ત ગરમા ગરમ છે તો બધા જમી લઈએ કાલા વાટાણે મરચા પોટર કરાવ્યા હતા આજે વાટાણે મરચા ખાવાયેલા જો હા અરે બહુ મજા આવી ગઈ બનાવ્યા હતા કાલે થેપલા અરે મજા આવી ગઈ ખાવા હાટુ થઈને તો તાત્કાલિક પોટર કરાવ્યું તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા સિનેજા મોટા વરાછા અને આ બધું જો બધા કાકા ને બધા આવી ગયા છે ફોટો શૂટ કરે છે અત્યારે કાકી ને મમ્મી ને પપ્પા ને બધા ચાલો ગાઈસ તો હવે અંદર જઈએ ગાઈસ તો જો મમ્મી ને પપ્પા ફોટો પડાવે છે કાકા પાડી દે છે વાહ કાકા તમારે જ પાડો फेसबुक में चालू हो गया ओह बाप रे काका भी फेसबुक में आ गए रहना तो अभी कहाँ पे जा रहे हो ओह बाप रे कॉमेडी काका એટલે રોમા માણે કોમેડી કાકા ને રોમા માણે કઈશ તો ફાઇનલી પિનલ ને સપના આવી ગયા ઓ બાપ રે તમે ક્યાં ગયા તા ક્યાં મને ઈ કયો ડીમાર્ટ માં આયા બધા વાટ જોવે છે એ તો શું લીધું ડીમાર્ટ માંથી બેટા
હું આ પહેલી વેલે આવું છું theater. એવું છે હું ડિમાન્ડમાંથી શું લીધું આમાં પિયરમાં theater બન્યું પણ મયરમાં મજૂરી નથી લાગતી મારે પિયરમાં જોવું. એટલે જો આવું પડ્યું કેમ મને છે ને એવી છોડી ગમે જેની ઓ ભાઈ સાહેબ બાપરે જોરદાર મૂવી ગાઈસ તમે લોકોએ જોયું તું કે નહીં ગાઈસ કોમેન્ટ કરી દેજો મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું પિનલને મેં પૂછ્યું ને તો એ કે અમે નાના હતા ને ત્યારે દર અઠવાડિયે જોતા મૂવી દર અઠવાડિયે એટલે ગુજરાતી મૂવી પહેલા એવું હતું કે વીકમાં એક જ વખત ગુજરાતી પિક્ચર મૂકતા ચેનલમાં હવે બરાબર. તે જ હવે તો યુટ્યુબ આવ્યું તો સર્ચ મારી જોઈ લે પહેલા તો એવું કઈ હતું ને મૂકે એમ ત્યારે જ જોવા એટલે અગાઉ છે નંબરિયા પહેલા પડતા કે આ તારીખે અઠવાડિયામાં આ વારે આ મૂવી આવવાનું છે એમ. બરાબર છે એટલે પણ મેં ગાઈસ મને છે ને- જૂના મૂવી જેને જો. ગમતા હોય ને એ લોકો એક વખત દીદી. ફરીથી યાદ તાજી કરી લેજો એવા મૂવી છે બરાબર મને છે ને ગુજરાતી મૂવીમાં કયું ગમે કે મયરમાં મંદિર નથી હા એક તો ચાલ જીવી લઈએ ગામમાં સસર્યું. ઓહ. પછી મેં તો પાલવડે બાંધી રે હા કાંક એક સાહેબો રૂપાળો એવું કાંક એક છે મને દેશરે જોયા દાદા પરદેશ ગામમાં પીર્યું ગામમાં સાસર્યું મને બધા મૂવી આમ હાવ એટલે આમ ક્લિયર દેખાય વાત છે મને મેં તો ક્લિયર દેખાય હું નાનો હતો ને ત્યાંના movie. કયું ટાર્ઝન. ટાર્ઝને મને આખો ટાર્ઝન મૂવી મેં જીવનમાં 10 થી 15 વખત જોયું. એટલી વાર ગણી નાખી. બહુ પણ ગમતું બહુ ગમતું એ ટાર્ઝન. મને બહુ ગમે છે ત્યારે ટાર્ઝન. જૂનું ટાર્ઝન જોનો બોલો ઓલી બ્લુ ગાડી વાળું પર્પલ ગાડી વાળો ઈ પછી એક ઓલું હાથે હાથે હાલો હા. જાદુ મારે ને એવું. જાદુ કોઈ મિલ ગયા કોઈ મિલ ગઈ ક્રિશ. ઈ મેં એટલી વખત ક્રિશ જોયું એટલી વખત સાચી વાત પછી છે. ઓલું હતું આ સગાઈ થાય ને ઈ. સૈયાદ હા ઓલું હમ સૈયાદ સાથ સાથે નહીં ઈ નહીં. હા ઈ હમસાથ સાથે ઈ મેં બહુ જોયું. ઘણી જોવા વખત આવે જોવા. ને, ઓ દીદી ક્યાં ઓ કઈ વિવાહ. વિવાહ. વિવાહ ઈ મેં જોયું પણ જૂના મૂવી હજી જોઈએ ને તો મને પણ નથી હજી જોયું. મજા આવે પણ અત્યારના મૂવી એવા છે ને રિપીટ જોવાની મજા ના આવે પેલા જે મૂવી જોયેલા હતા ને ઈ મૂવી મને બધા મસ્ત રીતે આમ યાદ રહે હવેના મૂવી જે છે ને આમ એટલા આમ યાદગાર યાદ રહે. નથી યાદ ઈ કેમ નથી. ખબર મેં જોયું અત્યારના મૂવીમાં સેકન્ડ સ્ટોરી બદલાતી હા, એક મિનિટ, એટલે બે બે મિનિટ, ને. 15 મિનિટ પછી આખી સ્ટોરી બદલાઈ જાય પેલાના મૂવીમાં હવે આમાં હતું શું આ મૂવી સ્ટોરી લખવા બેહો તો કાંઈ હોય એના મોટિવેટર લગન થયા મોટા ભાઈના લગન થયા પછી નાના તો એ ભાઈના લગન બધાનો થયા. ફેમિલી હોપ ઈ રીતે અને અત્યારના મૂવી ઘણા તળી હજી તો પિનલ તો સાઉથના મૂવી તે નથી જોયા સાઉથના મૂવી જો ને તો તને હમણાં 5 મિનિટ પહેલા હું આવ્યો તો ને ઈ ભૂલે જાય એટલી ફ્રેમ બદલે અને આ કેટલી સ્ટોરી બદલે ઈ લોકોને એટલી alert રાખવી પડે આમ જરીક નજર ચૂકાઈ ગઈ તો ખબર ન ખબર ન પડે હા ઈ મૂવી પછી ઇંગ્લિશ મૂવીમાં એવું થાય એમાં એકદમ શબ્દો ઉપર ભાર દેવો પડે અમુક શબ્દો છૂટી જાય ને તો તને છેલ્લે સુધી કહાની સમજાય જ નહીં એટલે એવું થવા માંડ્યું ને 15 મિનિટે આખું બદલાઈ જાય એટલે આપણને હવે અત્યારના મૂવી બહુ યાદ ન રહે ને ઓલા હાવ બેહી જાય 3 કલાક સુધી એમાં સ્ક્રિપ્ટ જ ન હોય જાજી સ્ક્રિપ્ટ ન હોય નાની એવી સ્ક્રિપ્ટ હોય અને ટૂંકમાં એને જે મેસેજ આપવો હોય એ જ હોય ને આમાં તો એ લોકોને ઘણું આમ બધું બતાવવું ઘણું બધું હોય બરાબર છે તો ચાલો guys. ઈ જે પહેલાના મૂવી હતા ને એમાંથી છે ને ઘણા લોકોનો સુધારો આવતો ત્યારે મોટિવેશન શીખવા મળતું. ક્યાં કઈ હતું આ સુધારો આવતો કેવું થયું ડાયરેક્ટર થી ખબર ઓલા ઉપરથી પાન પડ્યું તો ભીગ બિચારા આમ કેમેરા શૂટિંગ હાલતું હતું તે, ઘરમાં પેલા લગન હતા તેલા ઉપરથી આમ છોકરીઓ ફૂલ બનાવેલો ગોળીઓ નતો પણ આમાં કીધું તમારે આમાં મળવાનું ખાલી એટલે લાગે ડેકોરેશન કરતા હોય તે એનાથી એક આસોબલોનું પાન નીચે પડી ગયું નીચે ઓલા આમ કે તમારે હસી મજાક ને એવું કરવાનું એમ બધા ભાઈઓ બેહાડ્યા હતા તો ઓલો આસોબલોનું પાન એવું ને આમ ઝસકી ગયો ઓલો. તે સીન આખો કવર થઈ ગયો પણ આમ જે નજર ગયો એને પણ હવે મતલબ શું છે જે સ્ક્રિપ્ટમાં હતું જ નહીં ને એવું આવ્યું એટલે અચાનક છે ને આમ શું છું એવું થઈ ગયું પણ પપ્પા તમને કેમ લાગ્યું મજા આવે સરસ. એટલે હા રાઈટ પપ્પાને તો મૂવી બહાર પડવાનું ત્યારથી પપ્પા હા કે જાવું છે વયું જાય બહુ બીક હતી વયું જવાની પણ નહીં વયું જાય આજે જે રીતની ટ્રાફિક હતી ને પિનલ થિયેટરમાં એ પ્રમાણે લાગતું નથી જલ્દીથી જાય પણ કઈ વાંધો નહીં ગાઈસ 12:30
12:30 વાગી ગયા છે બરાબર. અને કાલે હેતાંશના સ્કૂલે હેતાંશનું પરફોર્મન્સ છે તો સવારમાં જોવાનું છે બરાબર. તો ચાલો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય વિશ્વ.